ડન. તો હર્ષ, તમે આપણે અત્યારે કહેવાય ને કે એક્ઝામ જે આવી રહી છે, અપકમિંગ એક્ઝામ, બોર્ડ એક્ઝામ હોય કે એન્યુઅલ એક્ઝામ હોય, તો એના રિલેટેડ તમે અત્યારે શું તમારું સ્ટ્રેટેજી છે, પ્લાનિંગ છે? તો બધા સ્ટુડન્ટ વન બાય વન ટોપ સિક્રેટ શેર કરશે, જેથી આપણને હા બધા ઇન્સ્પિરેશન મળે અને મોટિવેશન મળે. અને યસ, એન્ડ બધા સ્ટુડન્ટ કહેવાય ને વન બાય વન તમે પણ લખતા જજો, નહીં તો ભૂલી જવાશે બેટા, કે મારે પણ આવું કરવું જોઈએ અથવા તો હું કરી શકું છું. રાઈટ? ચલો હર્ષ, તમારાથી શરૂ હમ. કરીએ. હા, તો અત્યારે હવે મારી પ્રી બોર્ડ્સ આવે છે, તો એના માટે મેં મારા જેટલા પણ એસએસ સાયન્સ અને ઇંગ્લિશના જે નોટ્સ છે, ગ્રામર હોય કે ફોર્મ્યુલા હોય, તો એ બધા મેં જે નોટબુકમાં નોટ્સ બનાવી હોય એનું રેફર કરું રિવિઝનમાં. તો એના લીધે મારું બધું પહેલાનું રિકોલ થઈ જાય અને પછી મને યાદ આવી જાય. એવી રીતે હું રિવિઝન કરું છું. પછી મેથ્સમાં જે પ્રેક્ટિસ પેપરના બુક્સ આવે અથવા મારા ફ્રેન્ડ્સ જે પ્રી બોર્ડ્સ આપી ચૂક્યા છે બીજી સ્કૂલમાં, એ લોકોના પેપર લઈને હું પ્રેક્ટિસ કરું. તો એ મેથ્સમાં હું પેપર સોલ્વિંગ કરું, તો એનાથી મને આમ ગમે પણ ખરું પેપર સોલ્વિંગ કરવાનું, કારણ કે ચેલેન્જિંગ લાગે. તો એમાં હું ટાઈમ રેકોર્ડિંગ સાથે કરું કે 2.5 આવરમાં પેપર પત્યું કે 3 અવર્સમાં પત્યું. તો એ મારો એક પ્લસ પોઈન્ટ કહેવાય. પછી ઇંગ્લિશમાં ગ્રામરની પ્રેક્ટિસ કરવાની હોય, તો એના માટે હું ગૂગલ પરથી એક્ઝામ્પલ્સ લઈને એને લખીને પ્રેક્ટિસ કરું છું ગ્રામરમાં. હિન્દી ગુજરાતીમાં હું વિડીયો જોઉં યુટ્યુબ પર, અથવા તો ગ્રામરની રાઇટિંગ પ્રેક્ટિસ કરું. બસ આ મારી પ્રિપેરેશન છે. ઓકે, વન્ડરફુલ. અને આમાં તમે જે 2.5 અવરમાં તમે એક્ઝામ પેપર્સ કહેવાય ને કે પાસ્ટ એક્ઝામ પેપર્સ તમે લખવાની પ્રેક્ટિસ કરો છો, તો એ પછી સોલ્વ જાતે કરો છો કે તમારે ટીચરને કે કોકની જોડે એને સોલ્વ કરાવો છો તમે? ના ના, જાતે. જાતે સોલ્વ કરો છો, રાઈટ? કે ડાઉટ હોય તો કઈ પૂછી લે. હા, એટલે કે કહેવાય ને કે આવડ્યું નથી આવડ્યું, આટલા માર્ક આવ્યા, એ તમે જાતે એનું એનાલિસિસ પણ કરી લો છો. હા. That's amazing. And how about that board exam preparation? એના માટે કઈ વિચાર્યું છે, પ્લાન કર્યું છે? એના માટે આમ થોડું સિમિલર જ છે, પણ પ્રી બોર્ડ્સ પતે એટલે પછી જ્યારે ખબર પડશે કે શું મારું વીક છે, કયું ચેપ્ટર મને વધારે પ્રોબ્લેમ આપે છે, તો એના પર હું પહેલા વધારે ફોકસ કરીશ, પછી લાસ્ટમાં જે મારા બીજા બધા ચેપ્ટર બાકી રહે. Okay. And would you like to share your goal, pre-board and upcoming exam goal? અત્યારે આ રેકોર્ડ થઈ રહ્યું છે, ઇટ્સ નોટ મેન્ડેટરી, બટ તમને જો શેર કરવું હોય તો તમે કરી શકો છો, પ્રી-બોર્ડનો એક્ઝામનો ગોલ અને બોર્ડ એક્ઝામનો ગોલ. હા, તો પ્રી બોર્ડનો મેં અત્યારે ગોલ નથી બનાવ્યો હજુ સુધી, તો પણ મેં એક્સપેક્ટ કર્યું છે કે 76% આવી જાય, કારણ કે પ્રી બોર્ડ કરતા હાર્ડ હોય છે એવું બધા કહે છે, એટલે મને એવું લાગે છે. હા, અને મારા બોર્ડનો ગોલ છે 84%. ગુડ, વેરી ગુડ બેટા, સુપર, વન્ડરફુલ, વન્ડરફુલ. Anyone would like to ask a certain question? આ જે શેર કર્યું છે તો એના રિલેટેડ તમને કંઈક ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય, જાણવું હોય, તો તમારે ક્વેશ્ચન કરવો છે કે આ કેવી રીતના થાય, પેલું કેવી રીતના થાય, એવું કંઈ છે કોઈને પણ? નહીં. ઓકે, તો હિયા, તમે શેર કરો, ચલો. એટલે મારે વધારે સબ્જેક્ટમાં કોન્ટેન્ટ બહુ હોય તો આઈ ડુ લાઈક બ્લર્ટિંગ કરીને કહે છે. એટલે યુ ટેક અ ટોપિક એને પેજની વચ્ચે મૂકવાનું અને લાઈક માઇન્ડ મેપિંગ કરવાનું, પણ બધું મેમરીમાંથી જ. અને પછી યુ લુક બેક, તમારી જે નોટ્સ હોય કે રિવિઝન વિડીયો હોય, અને પછી જે બી તમે ના પોઈન્ટ આઉટ કર્યું હોય એને પછી ડિફરન્ટ કલરમાં એડ કરવાનું. એટલે એવું સ્પેશિયલ લાઈક જોગ્રાફી, બિઝનેસ, ગ્રાફિક્સ એ બધામાં યુઝ કરું, કારણ કે there's just loads of content એમાં. પછી મેથ્સ હોય કે સાયન્સીસ હોય તો વધારે પ્રેક્ટિસ પેપર્સ કરું, અને ફ્રી સાયન્સ લેસન્સ કરીને એક યુટ્યુબર છે, એના વિડીયો બહુ સારા હોય છે. પછી એમાં બી ક્વેશ્ચન્સ આવે તો યુ ટ્રાય એન્ડ આન્સર ઇટ વિથ હિમ, તો એ બી સારું થાય. અને પ્રેક્ટિસ પેપર્સ બી ટાઈમ્ડ હોય, ને પછી જે ના ખબર પડી હોય એ નોટ્સથી કે ટીચરથી પાછું કરવાનું. અને મોસ્ટલી તો એવું જ છે. ડન, વેરી ગુડ. એન્ડ જે કદાચ મારા તરફથી એડ કરવાનું થાય તો હું કરી શકું છું બેટા? યસ, તો સી ઇઝ પ્લાનિંગ વેલ ઇન એડવાન્સ ફોર હર એક્ઝામિનેશન. એને અત્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં છે ને એને થોડું બિઝી સ્કેડ્યુલ થવાનું છે,
તો એની પણ કહેવાય ને કે હવે એના પછીની જે એનો સિલેબસ હોય એને કેવું હોય કે લાસ્ટ યરનું પણ આમાં અત્યારે એક્ઝામમાં એડ થાય એવું હોય. યુકેમાં ગ્રામર સ્કૂલમાં એ ભણે છે એની સિસ્ટમ એવી છે. તો એનું પણ એ 1 મંથનું પ્લાન કરવા જઈ રહી છે. તો એ આખા 1 મંથનું એડવાન્સમાં પણ એ સ્ટડી પ્લાન કરવા જઈ રહી છે કે એને અંદાજો આવે કે આપણે કહેવાય ને કે મારે રોજે રોજ કેટલા કલાક કયા ચેપ્ટરને આપવાના છે. એમ આઈ રાઈટ બેટા? Yeah. તો સી ઇઝ યુ નો દેટ લાઈક હર્ષે જે આપણે શેર કર્યું એ પ્રમાણે સી ઇઝ મોસ્ટ કન્સિસ્ટન્ટલી કહેવાય ને કે રોજે રોજ સ્ટડી કરવાનું અને ગોલ માટે જે સ્પેસિફિકલી આપણે જરૂર છે એ પ્રમાણે ઇફેક્ટિવલી અને પ્રોડક્ટિવ સ્ટડી થાય એ માટેના પ્રયત્નો કહેવાય ને કે હિયાના ઓલવેઝ પોઝિટિવ હોય છે. સુપર, વેલ ડન બેટા, સુપર. સો આપણે આમ પણ તાળી પાડી શકીએ છીએ અને આપણે ઇમોજીસમાં પણ કરી શકીએ જે તમને ઈઝી લાગે તે. ઓકે, ચાલો ગુડ. હવે આવશે વંશિકા. હું મારી સ્ટડીઝ હમણાંથી સ્ટાર્ટ કરી રહી છું એટલે આ વખતે, અને અમારી એક્ઝામ માર્ચ અને એપ્રિલમાં છે. તો હું આઈ થિંક સો વિચાર્યું છે એવું કે હમણાંથી ગોલ બનાવીને સિલેબસ કમ્પ્લીટ કરીને ફ્લેશ કાર્ડ ને નોટ્સ બનાવીને એવી રીતે કરું. એટલે એવી રીતે વધારે મહેનત કરું એટલે સારા માર્ક્સ આવે એટલે એ પ્રમાણે. અને એટલે એ જ છે મારો ગોલ કે 90% લાવવાનો. અચ્છા, એટલે અપકમિંગ એક્ઝામમાં કે એન્યુઅલ એક્ઝામમાં? કમિંગ અપકમિંગ. એન્યુઅલ એક્ઝામ છે ને, હા. ઓકે ઓકે ઓકે, સુપર બેટા, વન્ડરફુલ. એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા અપકમિંગ એક્ઝામના ગોલ માટે. ખાલી એટલું કહીશ બેટા કે યુ નો તમે તમારે અત્યારે આખા વર્ષનું સિલેબસ હોય કે પછી ટર્મ વાઇઝ સિલેબસ હોય છે? ટર્મ વાઇઝ ટર્મ 1 પતી ગયું છે, એમાંથી ટર્મ 2 નું એટલે એક્ઝામ જે હમણાં પતી એનો એ પણ એક્ઝામ નહીં હોય, જેટલા ચેપ્ટર્સ બાકી છે એટલા જ આવવાના છે. તો એ બધામાં મારું એટલે છે હમણાંથી સ્ટાર્ટ કરું છું એટલે પ્રિપરેશન એક્ઝામ માટે. ઓકે ઓકે. અને ખાસ એક જ વસ્તુ કહું બેટા કે માનો કે બહુ જ બધા સિલેબસમાં બહુ બધા ચેપ્ટર હોય અને આપણી પાસે સમય ના હોય ને, તો અત્યારે ફ્લેશ કાર્ડ, માઇન્ડ મેપિંગ, 1 પેજ નોટ્સ, સ્ટડી નોટ્સ તમે બનાવી શકો છો, હું ના નથી પાડતો. તો હું એવી રીતે જ બટ કરવાનું. બી કેરફુલ. એટલે જો તમારી જોડે સમય હોય ને તો એકચ્યુઅલીમાં હું ઓલવેઝ કહું છું ને આઈ રિયલી લાઈક ટુ યુ નો દેટ કે તમારા બધાને હજુ કદાચ માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આપણું ગ્રુપ સેશન હોય ત્યારે પણ હું કહીશ કે કમિટ ટુ યોર સેલ્ફ બેટા. કે કહેવાય ને કે આપણે નવા વર્ષની અંદર ડે 1 થી આપણે આ ચાલુ કરવાનું છે કે સ્માર્ટ એકચ્યુઅલ પ્રિપરેશન હોય એનો નિયમ શું કહે છે કે સ્માર્ટ રેગ્યુલર સ્ટડીમાં જ્યારે હોય ને રેડમાં, તો ત્યારે જ આપણે સ્માર્ટ એકચ્યુઅલ પ્રિપરેશન કરવાની ચાલુ કરી દઈએ. એનાથી આપણને રિવિઝન અને રિવ્યુ કરવામાં ઈઝી પડે. તો આપણે જેટલું લેટ કરીશું ને એટલું પેન્ડિંગ થશે, ભેગું થશે. અને એ ભેગું થશે ને તો પછી કેવું છે કે આપણો ટાઈમ પણ બગડે. જો તમારી જોડે સમય હોય તો ચોક્કસ બેટા તમે ફ્લેશ કાર્ડ, માઇન્ડ મેપિંગ, 1 પેજ નોટ, સ્ટડી પોસ્ટર બધું કરી શકો છો. પણ બેટા જો સમય ના હોય ને તો હમણાં થોડું બીજી રીતના તમે કરજો. ઓકે, આપણો સમય ના બગડવો જોઈએ બેટા. બાકી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ એમ શ્યોર યુ આર ગોઈંગ ટુ અચીવ યોર ગોલ 90%. દ્વિજ બેટા, તમે શેર કરશો બેટા? સર જસ્ટ અ મિનિટ. હા, ઓકે ઓકે, તો હું દ્રોણનું લઈ લઉં ત્યાં સુધી આપણે. તો બાય ધ વે વંશિકા અને હિયાને તમારે કોઈ ક્વેશ્ચન ખરો કે તમારે લોકોને કોઈ ક્વેશ્ચન કરવો હોય એ લોકોએ જે શેર કર્યું એના રિલેટેડ? સાંભળો છો તો ખરા ને બધા? મારે પહેલા એ પૂછવાનું હતું કે ટર્મલી એક્ઝામ્સ હોય તો આખું હોય કે નહીં, પણ એ તો ઓલરેડી કવર થઈ ગયું. સુપર સુપર, વેરી ગુડ. એક્ટિવ લિસનિંગ થાય છે. ગુડ, વેરી ગુડ. ચાલો દ્રોણ, તમારો વારો બેટા. તમે કેવી રીતના તૈયારી કરો છો બેટા એક્ઝામની? મેં તો 3-4 દિવસ પહેલા જ ભણવાનું ચાલુ કર્યું છે અને યુટ્યુબ થી હું જે નહીં આવડતું એ કરું છું કે પછી લખીને લર્ન કરું છું એટલે. ઓકે અને મેથ્સ માટે તો હું પ્રેક્ટિસ પેપર કરું છું. સુપર. તો આ એન્યુઅલ એક્ઝામ માટે કે તમારે પ્રી એક્ઝામ આપણે કહેવાય પ્રિલિમિનરી સર એન્યુઅલ એક્ઝામ ક્યારે છે?
સર ડેટ્સ નહીં આવી પણ લાસ્ટ વીક ઓફ ફેબ. ફેબ્રુઆરીમાં હશે. ઓકે, ફેબ્રુઆરી કે માર્ચમાં. તો એની હમ. તૈયારી તમે હજુ શરૂ કરી છે. હમ. અને તમે યુટ્યુબ પરથી અમુક સબ્જેક્ટ જોઈ લો છો. કયા કયા સબ્જેક્ટ તમે યુટ્યુબ થી કરો છો? બધા જ. બધા જ. ઓકે, તો રીડિંગ કરવાનું ઓછું? હા. પછી એવું પણ યુટ્યુબમાં મજા આવે થાય કે પછી આમ મન થોડું આમ ટેમ્પટેશન થઈ જાય કે ભાઈ છોડને હવે લાઈને આપણે કંઈક બીજું કંઈક કરી લઈએ, એવું તો નથી ને? ના. ઓકે ઓકે, ના. તો વાંધો નહીં. નહીં તો પાછું યુ નો ધેટ રાઈટ કે આપણે પછી મન ડાયવર્ટ ના થઈ જાય, હા. ડિસ્ટ્રેક્ટ ના થઈ જાય. ધ્યાન રાખજો બેટા. સુપર, વેરી એન્ડ વુડ યુ લાઈક ટુ શેર યોર ગોલ? સર 70% સર. 70 કમ્પ્લીટલી 70 કે હા 70 પ્લસ કંઈક છે, 72 76 એવું? 73 હતો. 73. હું જોઈ લો મારા રજિસ્ટરમાં મેં શું લખ્યું છે કે હા તને યાદ છે? સર ભૂલી ગયો છે. ઓકે ઓકે, નો ઇશ્યુ. 70% નો ગોલ છે એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ બેટા. યુ આર વન ઓફ ધેટ સ્માર્ટ સ્ટુડન્ટ એન્ડ જસ્ટ ફોકસ ઓન યોર સ્ટડી બેટા. અત્યારે ટોટલી બધાને એક જ વસ્તુ કે દ્વિજનો ટર્ન આવશે હમણાં અને દ્વિજ રેડિયો હતું કે છે બેટા કે જસ્ટ ફોકસ ઓન યોર અપકમિંગ એક્ઝામ. અત્યારે બીજું બધું આપણે સાઈડમાં કરી દઈએ. ખાસ કરીને કહેવાય ને કે હિયાના સિવાય બધા સ્ટુડન્ટને અત્યારે પ્રાઇમરી ફોકસ તમારી અપકમિંગ એક્ઝામનું રાખો, એન્યુઅલ એક્ઝામનું રાખો. બાકી અત્યારે ફન ટાઈમ કે બીજું કંઈ પણ હોય પછી વેકેશનમાં પણ થશે. તમે લાઈફમાં જેને પ્રાયોરિટી આપશો ને એમાં રિઝલ્ટ સારું આપશો. ઇટ ઇઝ અપ ટુ યુ. દ્રોણને ચેસ રમતા બહુ સરસ આવડે છે. હમણાં ખેલ મહાકુંભમાં ક્વાર્ટર ફાઇનલ સુધી એની સ્કૂલમાંથી એને પાર્ટિસિપેટ કર્યું હતું, તો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો. કેમ? કારણ કે એને ચેસ કેમ સારું આવડે? કારણ કે એને પ્રાયોરિટી આપી, એને ઇન્ટરેસ્ટ આપ્યો, એટલે સારું કરી શકે છે. તો લાઈફમાં બેટા આપણે કહેવાય કે આપણે જેને પ્રાયોરિટી આપીશું, જેમાં આપણે આપણું 100% આપીશું ને એનું આઉટકમ હંમેશા સારું જ આવશે. જસ્ટ તમારે શું કરવાનું છે તમારે બધાએ કે એક્ઝામને ભણવાને હમણાં પ્રાયોરિટી આપી દો. તમારો જે કંઈ ગોલ હોય એને તમે પ્રાયોરિટી આપીને એ પ્રમાણે તમે એક્શન લો. રોજે રોજ ભણવાનું રાખો. જો તમે રોજે રોજ ભણવાનું રાખશો અને ગોલ પ્રમાણે ભણશો, કન્સિસ્ટન્ટ રહેશો અને પ્રાયોરિટી આપશો તો ઓબ્વિયસલી તમારું પછી એમાં ગોલ એચીવ થવાનું અને રિઝલ્ટ સારું આવવાના ચાન્સીસ વધી જશે. એમ આઈ રાઈટ? બધા એગ્રી છે? હા હા. અનમ્યુટ કરીને કહો યસ, નો, હા, ના. ના, હા ડાઉટ. સર. Yeah. વેરી ગુડ, વેરી ગુડ. ચલો ઠીક છે. દ્વિશ બેટા તમે શેર કરશો અબાઉટ યોર અપકમિંગ એક્ઝામ, સ્કૂલ એક્ઝામ ઓર એન્યુઅલ એક્ઝામ? ડિરેક્ટલી મારી બોર્ડ એક્ઝામ હા. એના માટે મેં શું કર્યું છે કે લાઈક મારે 5 સબ્જેક્ટ્સ છે. ઓકે. તો ઇકોબીએસ માટે મેં એક પેપર મેં લખ્યા છે. કેવી રીતે લખ્યા કે લાઈક મેં માર્કિંગ સ્કીમમાંથી જોઈને લખ્યા. સો લાઈક મને આઈડિયા આવે કે વોટ આઈ હેવ ટુ રાઇટ. હા. પછી અકાઉન્ટ્સ માટે મેં એક 15 પેપર્સની બુક લીધી છે અને એમાં ઇફ આઈ સ્ટાર્ટ વિથ અ પર્ટિક્યુલર ચેપ્ટર, લેટ સે ડિબેન્ચર્સ છે, તો પછી બધા જ પેપરમાં 21 નંબરનો સમ ડિબેન્ચરનો હોય. તો આઈ ગો વિથ ધ 21 નંબર સમ. સુપર. એવી રીતના કરું છું ને એવી રીતના 15 પેપરમાં મારા 3 કે 4 સમ જ બાકી છે એક્સેપ્ટ ધ એમસીક્યુઝ. અને બીજા 2 સબ્જેક્ટ છે ઇંગ્લિશ ને પી, એ તો હમણાં નથી ભણી રહ્યો, હું પછી એક્ઝામના ટાઈમે ભણીશ. યસ 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 યસ. અને તે સ્ટાર્ટિંગમાં છે ને તે પેલું કોમ્પિટિશન રિલેટેડ જે કહ્યું હતું ને, આપણે રિપીટ નથી કરતા, આપણે સરપ્રાઈઝ રાખીએ જે લોકો આ રેકોર્ડિંગ સાંભળે એમના માટે. એ 100% તારા એક્ઝામના ગોલ માટે પણ લાગુ પડે છે. સાચી વાત ને? સાચી વાત છે. ઓકે, બધાએ સાંભળ્યું હતું ને? તમે લોકો દ્રોણના સિવાય જે લોકો આવે છે કે એને શું હા હા. કોમ્પિટિશન રિલેટેડ તે બધું દ્વિજને એના એક્ઝામ રિલેટેડ પણ લાગુ પડે છે. એન્ડ દ્વિજ અત્યારે કહેવાય ને કે એના ગ્રેજ્યુએશનના માટેનું જે કોમ્પિટિટિવ એક્ઝામ ને બીજી બધી પ્રિપેરેશન એ પણ જોડે જોડે છેલ્લા ઘણા મહિનાથી કરી રહ્યો છે. તો આપણને તો બેટા કહેવાય ને કે દ્રોણ છે, હર્ષ છે, હિયા અને હિયા ના આવે એમાં વંશિકા આવે. તો તમને લોકોને એવું લાગે કે કે
તમારે તો અત્યારે ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરવાની છે, દેટ ઇઝ ઓનલી સ્ટડી. બટ યુ નો 12th ની અંદર આપણે દ્વિજની વાત કરીએ તો એને સેટની એક્ઝામ વચ્ચે આપી, એને IELTS ની એક્ઝામ આપી છે, એને કોલેજમાં પોતાની પ્રોફાઇલ બનાવીને મોકલવાની હોય, એના ઇન્ટરવ્યુ આવે અત્યારે જે ગ્રેજ્યુએશન માટેના. તમે બધા 12મા ધોરણમાં આવશો બેટા તો તમને લોકોને પણ ખ્યાલ આવશે. તો યુ નો મેં કાઉન્ટ કર્યું એ પ્રમાણે કમસે કમ 4 થી 6 વસ્તુ મેનેજ કરવાની. એમાં એક વસ્તુ આવે કે 12th નું બોર્ડ. એટલે કેટલું બધું કહેવાય ને કે એવું હોય, છતાં પણ આપણે ભણવામાં સારા પર્સન્ટેજ આવે તો ઓબ્વિયસલી વી શુડ નોટ હેવ ટુ વરી અબાઉટ ધેટ પાર્ટ. એ કહેવાય ને કે આપણે આવી જાય, પેલું કહે ને કે આપણે અત્યારે 5 સબ્જેક્ટ હોય ને 10 સબ્જેક્ટ થઈ જાય તો આવે તો આપણે કરી લેવાના છે, બાકી અત્યારે 5 પણ આપણાથી થઈ જ જાય છે. તમે લોકો પણ આગળ આવશો જેમ જેમ તમારા ગ્રેડમાં, તો તમને એ લોકોને એ બધું પણ તમારા માટે ઇઝી થશે. પણ સમજવાની વસ્તુ ખાલી એક જ છે કે કહેવાય ને કે આપણે તો ખાલી એક જ વસ્તુ પર ફોકસ કરો તો આપણે કેમ ન કરી શકીએ. જ્યારે આપણે મલ્ટિપલ વસ્તુ પણ કરવાની થાય તો પણ ફોકસ કરવું પડશે લાઈફમાં. તો આપણે અત્યારે ખાલી તમારે ભણવામાં વધારે ફોકસ કરવાનું હોય, રાઈટ? સુપર, ઇઝ વેરી ગુડ બેટા, એન્ડ થેન્ક યુ ફોર શેરિંગ. કોઈને પણ ક્વેશ્ચન છે દ્વિજભાઈને પૂછવા માટે, એના પ્રિપરેશન રિલેટેડ કોઈ તમને ડાઉટ હોય કે કંઈક જાણવું હોય કે બધું ક્લિયર થઈ ગયું? ના નહીં? સરસ, ચલો ઠીક છે. તો લાસ્ટ ખાલી હું એક વસ્તુ શેર કરી દઉં કે કહેવાય ને કે એક્ઝામ આવી રહી છે, ગોલ ના બનાવ્યો હોય જે લોકોએ. અચ્છા, બાય ધ વે દ્વિજ, તમારો ગોલ એન્યુઅલ એક્ઝામનો વુડ યુ લાઈક ટુ શેર? 85. સુપર, વેરી ગુડ. તો થેન્ક યુ સો મચ દ્વિજ. લેટ્સ હેવ ક્લેપ ફોર હિમ, વર્ચ્યુઅલ ઓર અહીંયા ઓન વિડીયો. એક્ઝામની બસ મારા તરફથી એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ટિપ્સ તમને કે ગોલ બનાવી દો. ગોલના માટે તમે ચેપ્ટર વાઇઝ તમારું કેલ્ક્યુલેશન કરી લો કે તમારે કેટલો ટાઈમ આપવાનો છે, કેટલા કલાક જશે એની અંદર, તમારી જોડે કેટલા કલાક હજુ બાકી છે. યુ નો 30 ડેઝ બાકી હોય અને તમારે માનો કે 60 અવર્સનું સ્ટડી કરવાની જરૂર લાગતી ઓવરઓલ, તો તમે એને ડિવાઈડ કરી દો, એટલે રોજના 2 કલાક ભણી લો તો તમારો ગોલ એ છે. પણ એ કેટલા કલાક ભણવાનું છે, કેટલી તૈયારી કરવાની છે ચેપ્ટરમાં, એ તમને ખબર હોવી જોઈએ. અને ક્યાંથી ખબર પડશે? કેન એનીવન સે? ક્યાંથી ખબર પડશે? SSA. સુપર. SSA પરથી ખબર પડશે તમને કે મારે કયા ચેપ્ટરમાં કેટલા કલાક આપવાના છે. દ્રોણને 70 અવર્સ 70% લાવવાનો છે, એને ખબર હોવી જોઈએ કે 70% લાવવા માટે મારે એસએસમાં આટલા લાવવાના છે, મેથ્સમાં આટલા લાવવાના છે, ઇંગ્લિશમાં આટલા લાવવાના છે, સાયન્સમાં આટલા લાવવાના છે. એને ખબર હોવી જોઈએ. એના માટે એને ચેપ્ટરનું પણ કેલ્ક્યુલેશન ખબર હોવું જોઈએ કે કયું ચેપ્ટર મારું થઈ ગયું છે, કયા ચેપ્ટરમાં મને તકલીફ છે, એમાંથી હું કેવી રીતના તૈયારી કરું, અને એ પાછળ આપણે પડવું પડશે. જો તમે લોકો એવા સ્ટુડન્ટ હોય કે એક્ઝામ આવે ને અને 10-15 દિવસમાં પેલા હાર્ટબીટ વાપરા વધી જાય અને તૈયારી કરવાની બહુ મજા આવે કે ના આવે? બધાને બહુ મજા આવે ને ટાઈમ બાકી હોય ત્યારે. જો તમે લોકો એવા સ્ટુડન્ટ હોય ને બેટા, તો તમે લોકો રિસ્ક લઈ રહ્યા છો. તમારો ગોલ કદાચ અચીવ થશે પણ ખરો અને નહીં પણ થાય. પણ જો તમે અત્યારથી એડવાન્સમાં પ્લાન કરીને કન્સિસ્ટન્ટલી ભણવાનું રાખશો, બિલીવ મી, તમારો ગોલ અચીવ થવાની સંભાવના બહુ જ વધી જશે, બહુ જ વધી જશે, બહુ જ વધી જશે. મે બી કદાચ એવું પણ થાય કે તમારા ગોલ કરતા વધારે પર્સન્ટેજ અચીવ કરી શકો છો. મારું કેવું છે કે હું હર્ષને કહું છું કે એકચ્યુઅલીમાં એનું પોટેન્શિયલ વધારે, હું તો દ્વિજને પણ કહું છું કે એનું પોટેન્શિયલ વધારે, કદાચ વધારે આવશે જો હું એમનું મેન્ટોરિંગ કરું છું એ પ્રમાણે મને લાગે છે. પણ તમે કન્સિસ્ટન્ટલી કરશો તો 100% તમારો કહેવાય ને કે ગોલ કરતા વધારે આવશે. અને એટલીસ્ટ માનો કે તમે મહેનત કરી હશે અને જો તમારા ગોલ કરતા ઓછા આવ્યા ને, ભગવાન ના કરે એવું થાય, પણ આવે પણ ખરા, તો તમે નિરાશ નહીં થાઓ. તમને પોતાની જાત ઉપર કોન્ફિડન્સ રહેશે કે મેં મહેનત કરી હતી, થોડા માટે રહી ગયો કે રહી ગઈ એવું થશે. જ્યારે મહેનત ના કરી હોય ને તો આપણા મનમાં ભાર રહી જાય. પછી પેલું દર વખતે કે ગયું વર્ષ તો મેં મહેનત નથી કરી, પણ આ વર્ષે તો હું બહુ પહેલા દિવસથી મહેનત કરીને હું બહુ જ મહેનત કરીશ અને સારા ટકા લાવીશ. પણ પછી હતું ત્યાંનું ત્યાં. તો શરૂઆત બેટા તમારે લોકોએ અત્યારથી જ કરવાની છે. ક્લિયર?
ચલો હમ. done છે. હવે હું રેકોર્ડિંગ બંધ કરું છું. હવે હિયાનું આપણે સેશન શરૂ કરીશું 5 AM ક્લબની બુક્સ થેન્ક યુ સો મચ ઓલ ધ સ્ટુડન્ટ્સ.